કૃષ્ણની નગરી દ્વારકામાં અખિલ ભારતીય આહિરાણી મહારાસનું ભવ્યાતિભવ્ય આયોજન આજકાલ ગુજરાતના લોકમુખે વખાણનો વિષય બન્યો છે। જી હા મિત્રો, શ્રીકર મીડિયામાં આપનું સ્વાગત છે। દ્વારકાના પાદરમાં ગોમતી તટે 37,000 આહિરાણીઓ રાસ રમીને ભગવાન શ્રી કૃષ્ણની અનોખી આરાધના કરવાની છે। મિત્રો, આધુનિક ઢબે તૈયાર કરેલા આ મેદાનમાં કંટ્રોલ રૂમ, કાર્યાલય, વિશાળ રસોડાની વ્યવસ્થા તેમજ સમગ્ર ભારત વર્ષમાંથી આવેલા આહિરો પોતાના કળા, સંસ્કૃતિ, કલ્ચર અને પરંપરાગત રીત ભાતને લોકો સમક્ષ રજૂ કરવાના છે। સાથે સાથે પોતાની ભાતીગળ સંસ્કૃતિ અને સંસ્કારોનું પ્રદર્શન આ ગ્રાઉન્ડમાં કરવામાં આવેલું છે। આહિરોનું જીવન, આહિરોના બલિદાનો, આહિરોની સંસ્કૃતિ, બહેનોના અનોખા વણાટકામની વસ્તુઓ સહિત આ ગ્રાઉન્ડ પર આહિર સંસ્કૃતિના દર્શન થવાના છે। ગોપ સંસ્કૃતિને વરેલા આહિરો આવકારા માટે અને આદર માટે પહેલેથી જ સમગ્ર સમાજમાં ખૂબ મોટી પ્રશંસા પામેલા છે। આ આહિર ડાયરાની બહેનો અને દીકરીઓ ભગવાન શ્રી કૃષ્ણની આસપાસ ભમીને ભવ્ય રાસ રમીને કૃષ્ણને ગમતા થવા માટેના પોતાના કાલી ઘેલી ભાષાના પ્રયત્નો કરવાના છે। દ્વારકાના લોક જીવે મહિનાઓથી માત્ર એક જ વાત ચર્ચાનો વિષય બન્યું છે કે અહીં આહિરાણીઓનો મહારાસ થવાનો છે। વિશાળ જનમેદની ઉમટીને 24 ડિસેમ્બર 2023ના દિવસે આ વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર સમાજ માટે આ એક પ્રેરણાનો વિષય છે। કૃષ્ણની આસપાસ ભમીને, કૃષ્ણની આસપાસ રમીને, કૃષ્ણને ગમીને પોતાની સંસ્કૃતિ સાચવવાનો આધુનિક યુગમાં આ અનોખો પ્રયત્ન છે। સમાજના વિકાસ અને સમાજની ક્રાંતિ માટે સ્ત્રીઓની ખૂબ મોટી ભૂમિકા હોય છે, ત્યારે સમાજ એકતા માટે આ મહારાસ ખૂબ જ મોટું પ્રતીક બનવા જઈ રહ્યો છે। રાસના માધ્યમથી કૃષ્ણના નજીક જવાનો આ અનોખો પ્રયત્ન સમાજ માટે પ્રેરણારૂપ છે। વ્રજવાણી ખાતે રમાયેલા રાસની પ્રતિકૃતિ સમૂહ રાસ હશે, જેમાં આહિરોની લોકમાન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ ઢોલ વગાડીને ઢોલી સ્વરૂપે આહિરાણીઓને રાસ રમાડેલા અને એ તમામ આહિરાણીઓ મોક્ષને પ્રાપ્ત કરેલી। આ વ્રજવાણીનું પુનરાવર્તન કરવાનો આહિરાણીઓનો પ્રયત્ન ખરેખર વંદનીય અને ધન્યવાદને પાત્ર છે। શ્રીકર મીડિયાના માધ્યમથી આવી વિશેષ વાતો સાથે મળીશું। ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ।